નર્મદા પરિક્રમાની જ્યારે જોરશોરથી તૈયારી ચાલી રહી હોય છે ત્યારે જે હંગામી ધોરણ જે બ્રિજ બાંધવામાં આવ્યો છે આપ સૌ જોઈ રહ્યા છો। જ્યારે અત્યારે 5000 ક્યુસેક પાણી છોડવાથી જો ઉમરામાં ગાબડું કરવામાં આવ્યું છે, જેથી એના બેઝ આખા નીચે બેસી ગયા છે। જે કોન્ટ્રાક્ટર જે છે તે સલામતીનું થોડું ધ્યાન આપે, કારણ કે અહીંયા લાખો શ્રદ્ધાળુ આવવાના છે, એની સલામતી રહે એ માટે અમે અપીલ કરીએ છીએ સરકારને। તો સરકારના અધિકારીઓ કાં તો મિલીભગત છે, કાં તો એવું મને લાગી રહ્યું છે, તો આનું થોડું વિશેષ ધ્યાન આપી અને જે તે કોન્ટ્રાક્ટર છે એનું સારું કામ કરાવે અને સારા બેઝ બનાવી અને ચાલુ પાણીની જ્યારે 1 લાખ ક્યુસેક પાણી આવશે તો આની પરિસ્થિતિ કેવી હશે। જ્યારે અમે ગઈ સાલ જે પૂરના પુલ બનાવવામાં આવ્યા હતા ત્યારે 1 મહિના સુધી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ત્યારે બી એ પુલ ધોવાયો નહોતો। એવું સારું કામ કરે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે લાખો શ્રદ્ધાળુની આસ્થાનો વિષય છે, આ કોઈ સામાન્ય વસ્તુ નથી। અમે જ્યારે 3 વર્ષની જ્યારે સેવામાં કામ કર્યા હતા ત્યારે બી આવી પરિસ્થિતિ નથી આવી, એવી પરિસ્થિતિ અત્યારે શરૂઆતના દિવસોમાં આવી ગઈ છે। તો સરકારશ્રી એના અધિકારીશ્રી થોડું ધ્યાન લે અને લાખો શ્રદ્ધાળુનું જે લાગણી અને દુભાઈ ના એવું તંત્રને હું કહેવા માંગુ છું। નર્મદે હર જીવન ભર।